નમસ્કાર મિત્રો, આજે આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના એક અત્યંત મહત્વપૂર્ણ શ્લોકની ચર્ચા કરીશું. શ્લોક નંબર 14. આ શ્લોક આપણા જીવનની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આપે છે. આપણે બધા સુખ શોધીએ છીએ અને દુઃખથી ભાગવા માંગીએ છીએ, પરંતુ શ્રીકૃષ્ણ આ શ્લોકમાં એક ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. તો ચાલો જાણીએ શું છે આ શ્લોકનો ગહન અર્થ. પહેલા આપણે આ શ્લોક સાંભળીએ. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાઈનો અદ નિત્યાસ્તાન સ્થિતિક્ષસ્વ ભારત. આ શ્લોકનો શાબ્દિક અર્થ છે, હે કુંતી પુત્ર અર્જુન, ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી થતા શીત ઉષ્ણ અને સુખ દુઃખ તો આવવા જવાવાળા અને અનિત્ય છે. તેથી હે ભારત, તું તેમને સહન કર. આ શ્લોક ક્યારે કહેવામાં આવ્યો તે સમજવું જરૂરી છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પોતાના પ્રિયજનો સામે યુદ્ધ કરવા માટે તૈયાર નથી. તે શોકમાં ડૂબી ગયો છે. તેનું મન વિચલિત થઈ ગયું છે. તે કહે છે કે હું યુદ્ધ નહીં કરું. મારા સ્વજનોને મારીને રાજ્ય મેળવવાથી શું ફાયદો? આ સંજોગોમાં શ્રીકૃષ્ણ તેને આત્મજ્ઞાનનો ઉપદેશ આપવા માંડે છે, અને આ શ્લોકમાં તેઓ એક મૂળભૂત સત્ય સમજાવે છે જે આપણા જીવનમાં પણ સતત લાગુ પડે છે. શ્લોકનો વિગતવાર અર્થ. હવે આપણે આ શ્લોકને ટુકડે ટુકડે સમજીએ. માત્રા સ્પર્શા, આનો અર્થ છે ઇન્દ્રિયો અને તેમના વિષયોનો સંપર્ક. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. જ્યારે આ ઇન્દ્રિયો તેમના વિષયો સાથે સંપર્ક કરે છે, ત્યારે વિવિધ અનુભવ થાય છે. શીતોષ્ણ સુખ દુઃખદા, આ સંપર્કથી ઠંડક, ગરમી અને સુખ દુઃખની અનુભૂતિ થાય છે. શ્રીકૃષ્ણ અહીં શારીરિક અને માનસિક બંને પ્રકારના અનુભવોની વાત કરે છે. શીત અને ઉષ્ણ શારીરિક અનુભવો છે, જ્યારે સુખ અને દુઃખ માનસિક અનુભવો છે. આગમા પાઈના અનિત્યા, આ અનુભવો આવવા જવાવાળા અને અસ્થાયી છે. આ શ્લોકનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ છે, જેમ ઋતુઓ બદલાય છે, તેમ આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ આવે છે અને જાય છે. કોઈ પણ સ્થિતિ સ્થાયી નથી. તિતિક્ષસ્વ, તેથી તેમને સહન કર, ધીરજથી સ્વીકાર. અહીં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે આવા અસ્થાયી અનુભવોથી વિચલિત થવાને બદલે તેમને સંભાવથી સહન કરવાનું શીખ. પ્રાયોગિક ઉદાહરણો. ચાલો આને કેટલાક પ્રાયોગિક ઉદાહરણો દ્વારા સમજીએ. ઉદાહરણ 1. મોસમ. જેમ ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી હોય છે, પરંતુ આ કાયમી નથી. થોડા સમય પછી ઋતુ બદલાય છે. તેવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખના સમય આવે છે અને જાય છે. ઉદાહરણ 2. વિદ્યાર્થી જીવન. એક વિદ્યાર્થી પરીક્ષામાં નિષ્ફળ જાય છે તો તે દુઃખી થાય છે, પરંતુ જો તે હિંમત નહીં હારે અને મહેનત કરે તો આગલી વખતે પાસ થઈ શકે છે. તે સમયે તે સુખી થાય છે. પણ આ પણ કાયમી નથી. જીવનમાં ફરીથી નવા પડકારો આવશે. ઉદાહરણ 3. વ્યાવસાયિક જીવન. વ્યવસાયમાં નફો નુકસાન, નોકરીમાં પ્રમોશન ડિમોશન, બધું આવતું જતું રહે છે. જો આપણે આમાં ફસાઈ જઈશું તો આપણે ક્યારેય શાંતિ મેળવી શકીશું નહીં. આધુનિક જીવનમાં પ્રાસંગિકતા. આજના સમયમાં આ શિક્ષા કેટલી પ્રાસંગિક છે? ખૂબ જ પ્રાસંગિક. સોશિયલ મીડિયા યુગ. આજે આપણે સતત સુખની શોધમાં છીએ. સોશિયલ મીડિયા પર લાઇક્સ મળે તો સુખી, ન મળે તો દુઃખી. પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે આ બધું અસ્થાયી છે. આજે જે વાયરલ છે તે આવતીકાલે ભૂલાઈ જશે. કારકિર્દીનું દબાણ. આજના યુવાનો કારકિર્દીના દબાણમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યા વેઠે છે. એક પ્રોજેક્ટ સફળ થાય તો આકાશમાં, નિષ્ફળ થાય તો પાતાળમાં. આ ઉતાર ચડાવને સમજી સ્થિર રહેવાનું શીખવું જોઈએ. સંબંધોમાં સ્થિરતા. સંબંધોમાં પણ ઉતાર ચડાવ આવે છે. કોઈ દિવસ બધું સારું લાગે, કોઈ દિવસ અસંમતિ થાય. જો આપણે દરેક ઉતાર ચડાવને અતિશય મહત્વ આપીશું તો સંબંધો ટકી શકશે નહીં. ભૂલ અને સમજ. અહીં એક મહત્વની વાત સમજવી જોઈએ. શ્રીકૃષ્ણ આપણને બેસ્વેદાર કે ભાવશૂન્ય બનવા નથી કહેતા. તિતિક્ષાનો અર્થ નિર્લિપ્તતા નથી. તિતિક્ષા એટલે શું? તિતિક્ષા એટલે ધીરજ, સહનશીલતા, સમતા. આનો અર્થ એ નથી કે આપણે દુઃખ અનુભવીએ નહીં કે સુખનો આનંદ લઈએ નહીં, પરંતુ આપણે એ સમજીએ કે આ બધું અસ્થાયી છે અને આપણે આમાં વહી ન જઈએ. સંતુલિત દૃષ્ટિકોણ. જીવનમાં આપણે સક્રિય રહીને પ્રયત્ન કરવા જોઈએ, પરંતુ પરિણામો પર આધિપત્ય નથી. આપણે આપણું કર્તવ્ય બજાવીએ, પણ સફળતા નિષ્ફળતાને સમાન ભાવે સ્વીકારીએ. આ જ્ઞાનના ફાયદા. જ્યારે આપણે આ સત્ય સમજીએ છીએ ત્યારે શું થાય છે? 1. માનસિક શાંતિ. આપણે ઉતાર ચડાવથી વિચલિત થતા નથી. મનમાં સ્થિરતા આવે છે.
એન્ઝાઇટી અને ડિપ્રેશન ઓછા થાય છે. 2. નિર્ણય લેવાની ક્ષમતા. જ્યારે આપણે ભાવનાત્મક રીતે સ્થિર હોઈએ ત્યારે આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ. આપણે પરિસ્થિતિને તટસ્થતાથી જોઈ શકીએ છીએ. 3. સંબંધોમાં સુધારો. જ્યારે આપણે દરેક નાની વાતને ગંભીરતાથી ન લઈએ ત્યારે સંબંધો વધુ મજબૂત બને છે. આપણે માફ કરી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ. 4. આધ્યાત્મિક વિકાસ. આ સમજ આપણને આધ્યાત્મિક પથ પર આગળ લઈ જાય છે. આપણે સમજીએ છીએ કે આપણું સાચું સ્વરૂપ આ બદલાતા અનુભવોથી પર છે. પ્રાયોગિક સૂચનો. હવે પ્રશ્ન છે કે આપણે આ જ્ઞાનને વ્યવહારમાં કેવી રીતે લાગુ કરીએ. 1. સ્વનિરીક્ષણ. દરરોજ થોડો સમય કાઢીને પોતાના અનુભવોનું નિરીક્ષણ કરો. જુઓ કે કેવી રીતે સુખ અને દુઃખ આવે છે અને જાય છે. 2. ધ્યાન અને મેડિટેશન. નિયમિત ધ્યાન કરવાથી આપણે અંદરથી સ્થિર રહેવાનું શીખીએ છીએ. 10 થી 15 મિનિટ પ્રાણાયામ અને ધ્યાન આ માટે ખૂબ ઉપયોગી છે. 3. જર્નલિંગ. પોતાના વિચારો અને લાગણીઓ લખો. આનાથી તમે પેટર્ન જોઈ શકશો કે કેવી રીતે તમારા મૂડ બદલાય છે. 4. કૃતજ્ઞતા. સુખના સમયે કૃતજ્ઞતા વ્યક્ત કરો, પણ એ યાદ રાખો કે આ કાયમી નથી. દુઃખના સમયે ધીરજ રાખો અને જાણો કે આ પણ પસાર થઈ જશે. 5. નિયમિત વાંચન. ગીતા અને અન્ય આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન કરો. આનાથી આ વિચારો તમારા મનમાં મજબૂત બને છે. મહાન વ્યક્તિઓના ઉદાહરણો. ઇતિહાસમાં ઘણા મહાન વ્યક્તિઓએ આ સિદ્ધાંતનું પાલન કર્યું છે. મહાત્મા ગાંધી. ગાંધીજીએ આઝાદીની લડાઈમાં અસંખ્ય વખત જેલ જવું પડ્યું, અપમાન સહન કર્યું, પરંતુ તેઓ કદી વિચલિત થયા નહીં. તેઓ સમજતા હતા કે આ બધું ક્ષણિક છે. સ્વામી વિવેકાનંદ. સ્વામીજીના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ તેઓ સતત સ્થિર રહ્યા અને તેમના ધ્યેય પર કેન્દ્રિત રહ્યા. A.P.J. અબ્દુલ કલામ. કલામ સાહેબે કહ્યું હતું કે સફળતા અને નિષ્ફળતા બંને ક્ષણિક છે, મહત્વનું તો ચાલુ રહેવું છે. તેમના જીવનમાં અનેક પડકારો હતા, પણ તેઓ ક્યારેય હાર માન્યા નહીં. સામાન્ય પ્રશ્નો. કેટલાક સામાન્ય પ્રશ્નો જે લોકો પૂછે છે. પ્રશ્ન 1. શું આનો અર્થ એ કે આપણે પ્રયત્ન ન કરીએ? ના, બિલકુલ નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે આપણે આપણું કર્મ કરીએ, પણ ફળની આશા ન રાખીએ. પ્રયત્ન પૂરો કરો, પણ પરિણામથી વિચલિત ન થાઓ. પ્રશ્ન 2. શું આનો અર્થ એ કે આપણે લાગણીશૂન્ય બની જઈએ? ના, તિતિક્ષાનો અર્થ લાગણીશૂન્ય બનવું નથી. તમે લાગણીઓ અનુભવો, પણ તેમાં વહી ન જાઓ. તેમને સાક્ષી ભાવે જુઓ. પ્રશ્ન 3. શું દુઃખના સમયે આપણે કંઈ ન કરીએ? ના, દુઃખના કારણને દૂર કરવા માટે પ્રયત્ન કરો, પણ સાથે સાથે આંતરિક શાંતિ જાળવી રાખો. ગીતાના અન્ય શ્લોકો સાથે સંબંધ. આ શ્લોક ગીતાના અન્ય શ્લોકો સાથે ખૂબ જોડાયેલો છે. ગીતાના 2 અધ્યાયના શ્લોક 47માં શ્રીકૃષ્ણ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. તારો અધિકાર કર્મ કરવામાં જ છે, ફળમાં ક્યારેય નહીં. આ બંને શ્લોકો એક જ સંદેશ આપે છે, કર્મ કરો, પણ પરિણામો અંગે નિર્લિપ્ત રહો. સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા બધું અસ્થાયી છે. નિષ્કર્ષ. મિત્રો, આજના આ શ્લોકનું સાર એ છે કે જીવન એક સતત પ્રવાહ છે. સુખ અને દુઃખ આ પ્રવાહનો ભાગ છે. જેમ નદીમાં પાણી વહે છે, તેમ આપણા જીવનમાં પણ અનુભવો આવે છે અને જાય છે. આપણે જો આ સત્યને સમજી લઈએ અને આપણા જીવનમાં લાગુ કરીએ તો આપણે વધુ શાંત, સ્થિર અને સુખી રહી શકીએ. દુઃખના સમયે આપણે જાણીએ છીએ કે આ પણ પસાર થઈ જશે, અને સુખના સમયે આપણે જાણીએ છીએ કે આનો આનંદ લઉં, પણ આમાં અટવાઈ ન જાઉં. આશા રાખું છું કે આજનો વિડિયો તમને ઉપયોગી લાગ્યો હશે. જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા વિચારો કોમેન્ટ્સમાં શેર કરજો. જય શ્રી કૃષ્ણ.